કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને આપણે આવી ગયા છીએ આજે બીજી વાડીએ। એ વાડીએ તો આપણે છે ને હવે એક એક સાહ પારવાના રહ્યા, એટલે ઉચન પપ્પા કે બહુ ખડ છે ને, એટલે એ કે વરાપ થાય ને તો અહીંયા દવા છાંટવાની છે, અને વરાપ થાય તો એ કે મજા આવે। તો બપોર પછી કે વરાપ રહે ને તો બહુ સારી મજા આવે। તો એ કે અત્યારે નથી ત્યાં જવું, અત્યારે આવી ગયા છીએ આપણે કઈ વાડી આવી ગયા, ટાવરવાળી વાડી આવી ગયા છીએ। અને ઉછન પપ્પાની પોગી ગયા છે, અને ગાડી આપણે થોડીક આઘી મૂકી છે, એટલે હાલીને આવ્યા એટલેથી। અને અહીંયા છે ટાવર આપણે, અને આ આપણી વાડી જુઓ। અને શેઠો વાઢવાનો પણ ટાઈમ નથી રહેતો, શેઠો માથોડા ઢક થઈ ગયો કા। અને સિંગ જવો આપણે કેદુની બતાવી નથી વિડીયામાં, જવો આપણી સિંગમાંય પણ ખડ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ મસ્તીનું। પાયરાસ કરી પાણી ઉકલે ત્યાં સુધી નવરાય જ ન આવે એટલું થઈ ગયું કા। અને આ શેઠો હવે વાટવો જોહે, જો આવી રીતનું થઈ ગયું એટલે વળેલા પેલા આ ઓઠનો જ વાટવો જોહે, એટલે શું છે કે જો પછી ખરાબ થઈ જાય। અને ખડ તો આપણે થઈ ગયું છે જો સિંગમાં, અને બકાલું તો હોજી જ ગયું ફેમિલી। આપણું બકાલું જોઈ લઈએ આપણે, અને બકાલામાં કેવું ખડ છે ને એ બતાવું તમને। પછી આપણે કપાસમાં જઈએ, કપાસમાં પણ એટલું ખડ છે એવું છે। ઉચન પપ્પા આવે બે દીથા પણ કાંઈ આપણને કહે નહીં કે બહુ ખડ છે એમ। જો ફેમિલી આમાં આપણે બકાલું બતાતું નથી, જેમ બળ કરું એમ કરજો, પણ બકાલું નથી બતાતું। જુઓ એટલું ખડ છે ને એની વાત જ નહીં કરવાની ને। આમાં મહી આવી ગઈ છે બહુ કા, એટલે આપણે ઓલી વાડીએ છે ઈ છે જો આમાં આવી ગઈ છે। આમાંય તે ફૂલડા આવવા માંડ્યા છે જુઓ કણિયા, પણ મસી આવી ગઈ હતી, અને અઠવાડિયાથી આપણે બહુ આવવાનો સમય ન રહેતો ઓલી વાડીએ પારતા, એટલે આ વાડી હોજી ગઈ છે। પણ કોઈ વાંધો નહીં, ધીમે ધીમે પારા કરશું। વરાપ નથી નીકળતી, ન કરતો આ વાડીએ દાળિયા જ કરવાના છે આપણે પણ। અને આપણે છે ને દાળિયા ઘરે ઘરે નહીં કરવા જવાના, દાળિયા આપણે ઝાપો ભરાય ગામમાં, એટલે ઝાપે લેવા જઈએ, એટલે સડાવો કરીને લાવવાના। અને અત્યારે તો ઉછન પપ્પા એમ કહેતા હતા સવારમાં ગયા તે આપણે આજ કાંઈ દાળિયા કરવાના નહોતા, તો એ કે 600 રૂપિયા, 650 અને 700 રૂપિયા એમ ભાવ છે। એ કે સડાવો કરીને બધા લઈ જાય છે, પણ કોઈ વાંધો નહીં, દાળિયા બે દી કરીએ તો આપણું મોલ સારો થઈ જાય। અને દાળિયા કરવાનું રીઝન એ છે કે વરાપ નથી થતી ને, તો દાળિયા કરીને પણ દાળિયાને પણ અડધી દાળી થાય અધૂરી, એટલે બે દી ખમીને પછી દાળિયા કરીએ ને તો આપણે સરસ થઈ જાય બધી વાડી આખી ફર્સ્ટ ક્લાસ મસ્તીની પરાઈ જાય। પછી ઉપાધિ ન રહીને ખડતો તેનો તો ડાટો જ થઈ ગયો છે, અને કપાહે ન બતાતો જો ફેમિલી। ઉછન પપ્પા કે આ કપાસના સાહ ચોખા કરવા કરીએ ને તો એ કે વરાપ આમાં હોય થોડીક, અને બકાલામાં બેક મોટું ખડશે ત્યાં, એટલે ત્યાં એ કે બપોર પછી જાઉં ને અહીં દવા છટાઈ જાય। બેક રોગ આવી ગયો છે આપણે બકાલામાં, ને આ અમેરિકન મકાઈ છે તો એમાં પણ છાંટવી પડે દવા। અને કપાસમાં જ કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો છે સરસ મજાનો, પણ એક વખત આપણે પાણી ઉકેલ નાખીએ ને તો પછી પોગાઈને બેન તો જો પારવા માંડ્યા છે, અને એવું છે। જવો આમાં સાહે બતાય નહીં તો શું કરે માણા, જવો હાથી આંકવા ન દે સાહ ક્યાંથી બતાય। અને એવું છે ફેમિલી આમાં ખડ તો એવું છે ને। આ સિંગ છે એ આપણે પહેલાં વાવેલી છે, આપણે વાડીએ બકાલું સોંપ્યું તે દી વાવણી થઈ હતી તે દી વાવેલી છે, અને આપણે પાસ્તરી છે, પણ ખડ જોઈ લો દુનિયાનું ખડ થઈ ગયું છે અત્યારે। કોઈ જવો ટીટોળીને બચ્ચા પણ છે હો, જો બતાતું હોય નાનું બચ્ચું અહીંયા સંતાઈ ગયું છે જુઓ, એને હારે જ છે પણ ત્યાં હંતાઈ ગયું છે। કેવું મસ્તીનું છે બેન, જો ફેમિલી નીકળ્યું જુઓ, નાનું એવું છે પણ બતાય એમ નથી આમાં, બહુ સરસ છે નનકું એવું, પણ આમાં નથી બતાતું। ચાલો ફેમિલી હવે સડી જઈએ આપણે ધંધે, ધીમે ધીમે મળીએ પારવા, અને ફોન મેકી દઈએ હવે। હાલો ફેમિલી આપણે છે ને બે સાહ કાઢી નાખ્યા જવો, અને પછી આ સીસુડાને વેલા છે ને એમાંથી જો સીસુડા વેલા સીસુડા તોડવાનું શરૂ કરી દીધું। આમ જવો કેટલા આવ્યા છે મસ્તીના, જવો
લંગરા લૂર તોડ લઈ અને આજ તો આની જ ભાજી બનાવવી છે કાં. ચાલો ફેમિલી એવું છે ત્યારે. અને ચાલો ફેમિલી ખડ કેટલું થઈ ગયું છે શું કરશું હવે. બહુ ખડ થઈ ગયું છે આપણી વાડીમાં. આખી વાડી ખડ થઈ ગઈ છે. અઠવાડિયામાં એક વખત આવ્યા હતા આપણે નીરાવ વાટવા, તે દૂના આવ્યા નથી. અને હવે ભાગી ઘરે અને કીડીયું કડવા મળ્યું છે. હવે ઘડીક ઘરે વ્યા જઈ. હાલો ફેમિલી, આપણે તો બપોરે આવ્યા અને સિસોડાની ને મસ્ત મજાની ડુંગળીનું ખાર્યું કર્યું. અને તમને એમ ન થાય કે આ તો રોજ ને રોજ એનો વિડીયો બતાવે, પણ ફેમિલી આપણે વરસાદ જ એટલો આવે અને આપણે છે ને નીરવાન આવવું પડે ક્રિશુની રેઠા હોય એટલે. અને હાલને ફેમિલી ઉછન પપ્પા છે ને આપણે 3 મહિના પહેલા છે ને સોલી પહેરીથી વિડીયો બતાવે. જવો આમાં શું કરવું. જવો આપણને સોલી કેવી લાગે એ કોમેન્ટમાં કહેજો. જવો હાલો એવું છે ફેમિલી. અને વરસાદ ધમધોકાર મંડાઈ પીડ્યો છે. જુઓ ક્યારનો આપણે વાડીએ ફોન કર્યો હતો સરદાબેન ને ગવીબેન ને, વરસાદ શરૂ છે કે વરસાદ કે આવી ગયો. અમે જમીન બેઠ્યું 3 વાગી ગયા હતા અને એ કે લ્યો વાડીમાં જાય. વાડીમાં જઈને ફોન કર્યો એ કે ભરાય એવું તો છે, પણ કે વરસાદ આવે નહીં ને તો આવશું કઈ. ત્યાં તો જો વરસાદ આવી ગયો છે અને અંધારે એટલો છે, સારે ફરતી છે. અને આજ તો બધા ગોપનાથ નાવા જશે. અને જો ઉચ્ચાભાઈ જો નિશાળેથી આવી ગયા છે, એને ખબર પૂછવી હોય તો પૂછી લેજો. સારું છે ને? પેલા કહેતો ખરી ફેમિલીને. હા, ને દુખે છે અને પગ જવો એનો આવો હોજી ગયો છે ફેમિલી. એને કેવું વાગ્યું એ જ મને નથી ખબર પડતી. એને ના પાડી બે આંગળીની વચ્ચે એને વાગ્યું છે. એને ના પાડીને તોય ગયો. પાટો બાંધ્યો તો કાલ તો કાઉત્સવ અને તોય ગયો. એને ના પાડી તોય કે મારે ટેસ્ટ છે. અને એને સાચું ટેસ્ટ હતું ઓલામાં કાં ટ્યુશનમાં ટેસ્ટ હતું કાં. અને બધું લઈને આપણે જો અહીંયા હજી પડ્યું છે. એક ભારો નાનો એવો વાઢીને આવ્યા છીએ. અને વરસાદ જો બહાટો બોલાવવા માંડ્યો છે ફેમિલી. અને કોઈ વાંધો નહીં, ભલે આવતો જવો. જોઈ લો કેટલો વરહે છે. અને ઉછોભાઈ ને તો શું વિચાર છે ભાઈ અહીંયા ઊભો તે નાવા જવાનો. પગ દુખે છે. અને ઉછન પપ્પા જો હજી વીડિયા જોવે છે. જય માતાજી, જય મંગલ. બાપો હાલો ઉછન પપ્પા બોલે છે. હો જય માતાજી, જય મંગલ. હાલો બધા, વરસાદ છે તો ઘડીક આરામ કરવા. હાલે ચાલો ફેમિલી. ઉછન પપ્પા મને એમ કહેતા હતા ગોપનાથ જાત તો પછી વરસાદ આવી જાત કાં. વરસાદ આવી જાત બહુ જ છે. અને એવું છે ફેમિલી. તો મારે નાવા દરિયામાં નાઈને આવત ને તોય નાવું પડે એમ. તોય તે આપણે સાધનમાં ગયા હોય એમાં તો પલવાના જ છે. અને પેલા પ્રથમ તો પાણી બહુ જોરદાર છે ને એમાં નતા ગયા કાં, નકર જાઉં છું. અને એ આપણા વિડીયામાં છે તે આપણે ટાવર પાસે કેટલું ખડ છે એ હમણાં 5 જમણથા વિડીયો નતો બનાવ્યો ટાવર વાળી વાડીનો કાં. અને દાડીનો ભાવ છે 500 થી 600. સવારમાં જાતા જાપે લે એ તો ખીસો બતાવે. સપોર્ટ કરો તો હવે અમને કઈ ગ્રુપ પેમેન્ટ આવે તો દાડિયા કરવી, નજર તો આમાં મારો બાપ મરી જાય. જો એવું છે ફેમિલી. પૈસા નથી એમ કે અને દાડિયા તો કરવા જ જોઈએ, પણ આમાં હા સપોર્ટ કરો એમ કે. અને વરસાદ રહે નહીં તો ઉકલે હું, નહીતર તો એટલું પારતા વાર શું લાગે, પણ વરસાદ રહેતો નથી કાં. તો ચાલો ફેમિલી, અત્યારે પડી ગઈ છે સાંજ અને વરસાદ પણ હજી બેન છો નથી. આપણે એક જગ્યાએ બહારગામ જવાનું હતું પણ વરસાદ બેન છો નહીં. ને પછી 5 વાગે ટ્રાય મારી કે જાય તોય પાછો અંધારો ને પાછો આવવા માંડ્યો. એટલે આપણે કંઈ ગામ ગયા નથી. અને વરસાદ તમને કહો અત્યારે 7 વાગી ગયા છે તોય શરૂ છે. જો ફેમિલી વરસાદ જો આમનામ શરૂ છે. અને આપણે જો કપડાં પછી ધોઈ નાખ્યા, પછી તો બીજું કાંઈ થાય નહીં. કપડાં ધોઈ નાખ્યા અને જો અત્યારે બેનને ખાણ દઈ દીધું છે મસ્ત મજાનું તગારું ભરીને. અને ક્રિશુબેનને પોપડા દઈ દીધા.
એ ખાવા માંડ્યા છે અને વરસાદ હજી જો બેન થતો નથી. અને ચાલો ફેમિલી, આ સાથે જ આજના બ્લોગને એન્ડ આપીશ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા બ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય.